રોજ નકલી ડોક્ટર્સનો રાફડો ફાટી રહ્યો છે। ડાયમંડ સિટી સુરત તેની વિવિધ ઓળખને કારણે જાણીતું છે। શહેર દિવસે ને દિવસે વિકાસ કરી રહ્યું છે, તેથી જ અહીં લઘુ ભારતના દર્શન થાય છે। પરંતુ આ શહેર છેલ્લા કેટલાક સમયથી નકલી ડોક્ટરોનું નવું સરનામું બન્યું હોય તેવું લાગી રહ્યું છે। રોજ સુરતમાંથી બોગસ તબીબો ઝડપાઈ રહ્યા છે। વગર ડિગ્રીના ઝોલા છાપ ડોક્ટરો કોઈ પણ રોકટોક વગર એલોપેથીની સારવાર કરે છે। ઓરડીમાં ક્લિનિક ખોલીને બેસી ગયેલા કોણ છે આ ઝોલા છાપ ડોક્ટર્સ? કેટલા અને કેવી રીતે આ ઝડપાઈ રહ્યા છે? જોઈએ, જાણીએ, સમજીએ। કોઈ 10 પાસ બન્યો ડોક્ટર, કોઈ વગર ડિગ્રીનો ડોક્ટર, સુરતમાં નકલી ડોક્ટરનો રાફડો। ઝોલાછાપ કરે છે એલોપેથીની સારવાર। હા, સુરત શહેરમાં નકલી ડોક્ટર્સનો રીતસરનો રાફડો ફાટી નીકળ્યો છે। રોજ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી તેમના ક્લિનિકો પકડાઈ રહ્યા છે। વર્ષોથી લોકોના જીવ સાથે રમતા આ બોગસ ડોક્ટર્સ એલોપેથીની કોઈ પણ રોકટોક વગર ખુલ્લેઆમ સારવાર કરે છે, ઇન્જેક્શન પણ આપે છે અને દવાઓ પણ આપે છે। લોકો પણ અજાણતા આ ઝોલા છાપને ત્યાં સાહેબ સાહેબ કરીને પહોંચી જાય છે અને તેથી જ વગર ડિગ્રીના ડોક્ટર્સનો ધંધો જોરદાર તેજીમાં જોવા મળી રહ્યો છે। પરંતુ હવે પોલીસ તેમના માટે જાણે કાર્ડ બની છે। વિવિધ વિસ્તારમાં દરોડા પાડીને તેમને ઝડપી રહી છે। જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવે ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠે છે, કારણ કે કોઈ 10 પાસ હોય છે જ્યારે કોઈ 12 પાસ। સુરતમાં છેલ્લા 2 દિવસમાં જ 9 બોગસ તબીબ ઝડપાયા છે। લિંબાયત પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 લોકો કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે। પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી કે જેમાં 3 ડૉક્ટરો પકડાયા હતા। આ 3માં એકનું નામ રાજેશ યાદવ, એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના આદિત્ય કલિતા કરીને છે। આ ત્રણેયની ધરપકડ પોલીસે કરી છે। ત્રણેય પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે। એમાં 1,12,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે। સુરતના લિંબાયતમાંથી ફરી 3 બોગસ ડોક્ટર ઝડપાયા, જ્યારે તેના આગલા દિવસે જ ડિંડોલીમાંથી 6 પકડાયા હતા। આ નકલીઓ દર્દીઓ પાસેથી 50 અને 100 રૂપિયા ફી લઈને સારવાર કરતા હતા। દર્દીઓ અને તેમના પરિવારજનોને એવું લાગે કે સાહેબ સારા છે, સસ્તામાં સારવાર કરે છે, પરંતુ આ સસ્તાથી જિંદગી ખોવી પડી શકે છે, કારણ કે આ નકલી તબીબો પાસે ન તો કોઈ આવડત છે, ન તો દાક્તરી કોઈ જ્ઞાન। માત્ર કોઈનું જોઈને તેઓ સારવાર કરી રહ્યા છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે। સૌથી પહેલા તો ડિંડોલીથી જે ઝડપાયા તેમના નામ તમે જાણી લો। રાજેશ મહાજન, મહેશ રાજપૂત, આરતી દેવી મીરિયા, બુદ્ધદેવ કુમાર ચૌહાણ, મનોરમા વિક્રમાદિત્ય અને શરદ પટેલ। આ ડોક્ટર્સમાં કોઈ 1 વર્ષથી તો કોઈ 10 વર્ષથી ક્લિનિક ચલાવતા હતા। આ લોકો પાસે કોઈ પણ જાતની ડિગ્રી ન હતી। એક જે લેડી વ્યક્તિ છે એમાં એને પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યા હોવાનું જણાવ્યું છે અમને। એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે। આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ। જે પણ લોકો વિરુદ્ધ વધારે અમને ઇન્ફોર્મેશન મળશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું। સુરતમાં એક અંદાજ પ્રમાણે છેલ્લા 6 મહિનામાં 50થી વધુ નકલી ડોક્ટર્સ મળી આવ્યા છે। આંકડા પરથી જ સમજી શકાય છે કે શહેરમાં આ શું થવા બેઠું છે। આ 50થી વધુ પકડાઈ ચૂક્યા છે, પરંતુ હજુ પણ ઘણા એવા હશે જે હજુ પણ સારવાર કરી રહ્યા છે। આ લોકો હવે ક્યારે ઝડપાય છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।